ગુડ આફ્ટરનૂન અને શરૂઆત કરીએ માર્કેટની અપડેટ લઈએ. સૌથી પહેલાં તો 22,446ના લેવલ્સ જોઈ રહ્યા છે આપણે નિફ્ટીમાં. 30 અંકના એક ઘટાડા સાથે ખાસી મર્યાદિત રેન્જમાં અત્યારે આપણને એક કારોબાર નિફ્ટી અને ઓવરઓલ માર્કેટ બતાવી રહ્યું છે. સેન્સેક્સ જો ફ્લેટ કામકાજ, મિડ કેપ અને સ્મોલ કેપ અંડર પરફોર્મન્સ છે. આજે સવારે આપણે જોઈ રહ્યા હતા થોડી ઘણી ખરીદદારી. અત્યારે 250 અંક નીચે છે મિડ કેપ ઇન્ડેક્સ 50,680ના લેવલ્સ પર. સ્મોલ કેપ પણ જોઈ રહ્યા છીએ 16,746 પર ઘટાડા સાથે કામકાજ. નિફ્ટી બેંક જોઈએ, ત્યાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે. 48,890ના લેવલ્સ છે અત્યારે. લગભગ 30 અંકના દબાણ સાથે નિફ્ટી બેંકમાં. સૌથી વધારે આજે એક નિફ્ટી બેંકમાં ઘટાડાને અહીંયાથી એક સપોર્ટ ખાસ કરીને કહી શકાય પીએસયુ બેંક તરફથી નેગેટિવ સાઇડ પર અત્યારે 0.4% નીચે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ. પ્રાઇવેટ બેંક્સ લગભગ 0.5% આસપાસની ખરીદદારી. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ નેગેટિવ છે કારણ કે ઓવરઓલ ઇન્ડેક્સ જે છે એક ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર છે, પરંતુ નેગેટિવ માર્કેટ બ્રેક જુઓ 1662 કાઉન્ટર્સ સાથે છે, જ્યાં ડિક્લાઇન તરફ કામકાજ થઈ રહ્યું છે. એડવાન્સ તરફ છે માત્ર 681 શેર્સ. નિફ્ટી લૂઝર્સ જોઈએ કારણ કે નેગેટિવ માર્કેટ બ્રેક છે કે આ સ્ટોક્સ અત્યારે દબાણ બનાવી રહ્યા છે માર્કેટમાં. સૌથી વધારે ટાઇટન નિફ્ટીમાં તમે જુઓ, નબળા પરિણામ બાદ 7.5% નીચે. અદાણી એન્ટરપ્રાઇઝિસ આપણે હેડલાઇન્સમાં પહોંચ્યું, ઓવરઓલ ગ્રુપ ઘટી રહ્યું છે આજે. કોલ ઇન્ડિયા અને એસબીઆઈ જેવા શેર્સ. એસબીઆઈમાં પણ ઘટાડો કારણ કે ઓવરઓલ પીએસયુ ઇન્ડેક્સમાં ઘટાડો છે, પીએસયુ બેંક ઇન્ડેક્સમાં. ગેઇનર્સ છે બ્રિટાનિયા મજબૂત નંબર્સ બાદ અને કોટક મહિન્દ્રા બેંક. બંને શેર્સમાં એક પોઝિટિવ નંબર્સની પોઝિટિવ રિએક્શન આપણને દેખાડી રહ્યું છે. તો અત્યારે ત્યાં 5%થી વધારેની ખરીદદારી. ટીસીએસ અને એચયુએલમાં પણ એક મજબૂતી છે. આગળ માર્કેટ પર વ્યૂ લઈએ અને ચર્ચા આપણા એક્સપર્ટ સાથે કરીએ. એલકેપી સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં ઇન્ડેક્સને સમજીએ. જે શરૂઆત આજે કુનાલ બતાવી માર્કેટે, અને તરત જ આપણે જોયું કે માર્કેટ ખુલતાની 2-3 મિનિટની અંદર એ લેવલ્સ ન ટક્યા અને ઓવરઓલ અત્યારે જોઈ રહ્યા છીએ ઘણી મર્યાદિત રેન્જ છે અને ઇન્ડેક્સ કરતાં વધારે નેગેટિવિટી સ્ટોક્સ બતાવી રહ્યા છે, કારણ કે જેટલો ઘટાડો ઇન્ડેક્સમાં નથી એનાથી વધારે સ્ટોક સ્પેસિફિક એક નેગેટિવ માર્કેટ બ્રેક છે. રેશિયો પણ વધારે છે ડિક્લાઇન તરફનો આપણે જોઈએ તો. કઈ રીતે હવે જોઈ રહ્યા છો આગળ તમે નિફ્ટી બેંકને કુનાલ? ગુડ આફ્ટરનૂન ચાંદની. આઈ થિંક યસ, જે તમે પોઈન્ટ આઉટ કર્યું કે આજનો દિવસ જ્યાં તમે બ્રોડર માર્કેટ્સમાં એક સારું એવું કરેક્શન જોયું છે. હેડલાઇન ઇન્ડેક્સ હજી પણ તમે કહી શકો કે એક સાઇડવેઝના ટ્રેન્ડમાં છે, બટ વિધિન દેટ સાઇડવેઝ ટ્રેન્ડ નિફ્ટીની જ્યાં સુધી વાત કરું તો હાયર લેવલથી આપણને રિજેક્શન યા સેલિંગ પ્રેશર દેખાય છે. નિફ્ટીએ ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં જે સેલ ઓફ આવેલું એના પછી આપણને હજી ફોલોઅપ સેલિંગ દેખાયું નથી અત્યાર સુધી. હવે અગર લાસ્ટ 1 આવરમાં અગર ફોલોઅપ સેલિંગ આવી ગયું તો પછી કરેક્શન ડીપ થઈ જશે નિફ્ટીમાં. નિફ્ટી વાપસ એના 20 DMA ટેસ્ટ કરે છે ડાઉનસાઇડ ઉપર અને ત્યાંથી વાપસ બુલ્સ આપણે કહી શકીએ એક સપોર્ટ પ્રોવાઈડ કરે છે લોઅર એન્ડથી. તો લોઅર એન્ડ અગર નિફ્ટીનું તમે જોવા જશો તો જે 20 DMA છે, સ્પોટ લેવલ્સની વાત કરું છું, એ છે 22,450નું. સો અગર 22,450ના નીચે બ્રેકડાઉન આવી જાય છે વોલ્યુમ સાથે તો આપણે કહી શકીએ કે કરેક્શન બહુ ફાસ્ટ આવશે અને પછી નિફ્ટી 22,200 22,000ના લેવલ્સ ડાઉનસાઇડ ઉપર દેખાડી શકે છે. સો મારો અપ્રોચ થોડો સેલોન રાઇઝનો હશે, કોશિયસ રહેવાનું. આ લેવલ પર વોલેટિલિટી પણ બહુ વધી જશે. આપણે ઓલરેડી જોયું છે કે ઇન્ડિયા વિક્સમાં પણ આપણે સારો એવો સ્પાઇક જોયું છે અને જેટલા આપણે ઇલેક્શનના નજદીક જશું હજી પણ આ વોલેટિલિટી વધતી જશે. સો રેઝિસ્ટન્સ છે જે માર્કેટને હાયર એન્ડ પર છે 22,700. જ્યાં સુધી 22,700 બ્રેક નથી કરતું પહેલાંનું જે અપટ્રેન્ડ છે એ હજી રિઝ્યુમ નહીં થાય. પણ એકવાર અગર 22,700 નીકળી જાય છે તો આપણે એક સારી શોર્ટ કવરિંગ જોશું જે માર્કેટને નવા લાઈફ ટાઈમ હાઈ લેવલ સુધી પણ લઈ જશે. સો કરંટ લેવલથી મારો વ્યૂ બેરિશ છે. સેલોન રાઇઝ 22,700નો સ્ટોપ લોસ રાખવાનો છે. નીચેમાં આપણે 22,400ના ટાર્ગેટ જોઈ શકે છે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, અહીંયા આપણે સાઇડવેઝ મોમેન્ટમ જોઈએ છે કારણ કે બેંક નિફ્ટી હજી પણ એના ક્રુશિયલ સપોર્ટ બ્રીચ નથી કર્યા. 49,000 48,800 આ એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન છે અને બેંક નિફ્ટી હમણાં ત્યાં જ ટ્રેડ કરે છે. ઓલ્ધો આપણે ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનમાં સેલિંગ જોઈ હતી, પણ આજના ટ્રેડિંગ સેશનમાં આપણે એબ્સોલ્યુટલી સાઇડવેઝ જોયું છે. સો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી કાફી સ્ટ્રોંગ છે નિફ્ટીના કમ્પેરિઝનમાં. સો બેંક નિફ્ટી પર મારો વ્યૂ નથી, હું કહીશ અવોઇડ, સાઇડવેઝમાં છે. 49,300ના ઉપર અગર ક્રોસ કરે છે સ્પોટ લેવલ તો તમે એક વાપસ બુલિશ ટ્રેડ લઈ શકો છો જે બેંક નિફ્ટીને 49,700 સુધી લઈ જઈ શકે છે. પણ આ લેવલ પર હું કહીશ બેંક નિફ્ટી અવોઇડ કરે. ઓકે, નિફ્ટી બેંક અવોઇડ. અને નિફ્ટી માટે સેલોન પ્રાઇસ 22,700 સ્ટોપ લોસ, 22,400ના લક્ષ્યાંક નીચેની તરફ આવી શકે છે. વાયદા બજારના સ્ટોક્સ પર ચર્ચાની શરૂઆત કરીએ. કુણાલ, સૌથી પહેલાં અમુક જે એફ&ઓ ગેઇનર્સ છે એના પર વ્યૂ લઈ લઈએ. ગોદરેજ પ્રોપર્ટીઝ આજે શોર્ટ કવરિંગ 10% મજબૂત છે. 7%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થતાં આપણને દેખાઈ રહ્યા છે. ઓવરઓલ ઇન્ડેક્સે જ આજે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે એક મજબૂતી બતાવી છે, જ્યારે ઓવરઓલ આટલું રેન્જ બાઉન્ડ કારોબાર આપણને સાઇડવેઝ ઇન્ડેક્સ બતાવી રહ્યા છે. ત્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ માટે કઈ રીતે વ્યૂ રહેશે, અથવા તો આ જ સેક્ટરની અન્ય કોઈ ફ્યુચર કે કેશ સેગમેન્ટની કંપનીઓ પર આપની પસંદગી?
ફર્સ્ટ ગોદરેજ પ્રોપર્ટીની વાત કરું તો આજે વોલ્યુમ બેઝ બાઇંગ આવ્યું છે, બ્રેકઆઉટ પણ કાફી સ્ટ્રોંગ છે સ્ટોક માટે. ઓલરેડી અગર તમે લોંગ ટર્મ ચાર્ટ પર પણ જોશો તો એક હાયર લોનો ફોર્મેશન છે જે પણ ઇન્ટેક્ટ છે. સો અહીંયાથી પણ એટલી સ્ટોક નિયર ટર્મમાં શોર્ટ ટર્મમાં 3000 લેવલ્સ બતાવી શકે છે. ઓલરેડી સ્ટોક 10% ઉપર છે તો રિસ્ક રિવોર્ડ આ લેવલ્સ પર તો ડેફિનેટલી નથી બેસતો. તો અગર તમને 2740 2750ની આસપાસ મળે તો તમે યુટિલાઇઝ કરો બાય કરવા માટે સ્ટોકને. તમે 2700નો સ્ટોપ લોસ રાખી શકો છો અને 2900થી લઈને 3000નો ટાર્ગેટ અપસાઇડ માટે. ઓકે, 3000 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયાથી દેખાઈ શકે છે ગોદરેજ પ્રોપર્ટીઝ. અન્ય બે કાઉન્ટર્સ જે બંને છે નિફ્ટી ગેઇનર્સ, બંનેમાં આજે પરિણામ બાદનું એક પોઝિટિવ એક્શન દેખાઈ રહ્યું છે. કોટક મહિન્દ્રા બેંક અને બ્રિટાનિયા બંને પર સાથે વ્યૂ લઈએ, કારણ કે આજે જ બંને પરિણામનું એક રિએક્શન આપી રહ્યા છે. નિફ્ટી ગેઇનર્સ છે, બ્રિટાનિયા લોંગ બિલ્ટઅપ છે, 6.5% મજબૂત છે અને ઓઆઈ એડિશન તમે જુઓ કુના 40% આસપાસના દેખાઈ રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંક સૌથી વધારે વોલ્યુમ્સ આજે જનરેટ થયા છે, શોર્ટ કવરિંગ છે અને અત્યારે જોઈ રહ્યા છીએ 5.5%ની મજબૂતી અને 1.5% આસપાસનું ઓઆઈ કટ થતા આપણને દેખાઈ રહ્યા છે. બંને શેર્સ પર વ્યૂ લઈએ, કારણ કે બંને Q4 નંબર્સનું રિએક્શન આપી રહ્યું છે. કોટક મહિન્દ્રા બેંક, બ્રિટાનિયા. આપણે એફએમસીજી જોયું છે કાફી ટાઈમથી એક અંડર પરફોર્મન્સ રહ્યું છે અને સ્પેસિફિકલી અગર બ્રિટાનિયાની વાત કરીએ તો આજના ટ્રેડિંગ સેશનમાં સારું એવું લોઅર લેવલથી બાઇંગ આવ્યું છે બિકોઝ ઓફ રિઝલ્ટ બેઝડ રિએક્શન. હવે તમે અગર બ્રિટાનિયાનો ચાર્ટ જોશો તો આજે જે ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો ટેકનિકલ્સ પર બ્રેકઆઉટ આવ્યો છે 5055 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે સ્ટોકને, જે પ્રીવિયસમાં ત્યાં રિજેક્શન હતું. આજના ટ્રેડિંગ સેશનમાં આપણે ઇન્ટ્રાડે બેસિસ પર એ લેવલ ક્રોસ કરી નાખ્યો છે, પણ ક્લોઝિંગ બેસિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો અગર 5055 ઉપર ક્લોઝ આપે છે તો તમે વાપસ ફ્રેશ લોંગ પોઝિશન્સ લઈ જઈ શકો છો. 4920નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ટાર્ગેટ હશે 5300ના અપસાઇડ માટે. સો બ્રિટાનિયામાં કરંટ લેવલ્સથી પણ બુલિશ લાગે છે. અગર ડિપ્સ પણ મળે તો પણ યુટિલાઇઝ કરો એને બાય કરવા માટે. ઓકે, કોટક બેંક માટે કુનાલ? અને અગર કોટક બેંકની આપણે વાત કરીએ તો ડેફિનેટલી આમાં પણ રિઝલ્ટ બેઝ રિએક્શન છે. સ્ટોક ઓલરેડી વીક છે, બ્રેકડાઉન ઓલરેડી આપી દીધેલું. રેઝિસ્ટન્સ છે સ્ટોકનું 1684ની આસપાસ. સિન્સ થોડુંક બુલિશ મોમેન્ટમ આવ્યું છે તો આ રેઝિસ્ટન્સને ટેસ્ટ કરવા આવી શકે. તો તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરી શકો છો. કોટક બેંકમાં 1590નો એક સ્ટોપ લોસ રાખો અને 1680ના ટાર્ગેટ્સ અપસાઇડ માટે રાખી શકો છો. ઓકે, 1680 સુધીના લેવલ્સ આપણને કોટક બેંક બતાવી શકે છે. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું અને હવે ચર્ચા કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો કુનાલ, ઓપ્શન સ્ટ્રેટેજી આજે ક્યાં રહેશે તમારી? જે આપણે ચાની ડિસ્કસ કર્યું કે નિફ્ટી પર વ્યૂ બેરિશ છે, સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવાનો છે. સો નિફ્ટીનો જે એટ ધ મનીનો પુટ છે 22500નો એ આપણે બાય કરશું અને સાથે હેજ કરવા માટે 22300નો પુટ ઓપ્શન સેલ કરશું. ઇવેન્ચ્યુઅલી લાગે છે નિફ્ટી 22300ના લેવલ્સ બતાવી શકે છે અને ત્યાં જ એક્સપાયરી પણ થઈ શકે છે. સો આ સ્ટ્રેટેજીનો ટોટલ સ્પ્રેડ હશે તમારો 75 રૂપીઝનો, તો તમે કરંટ લેવલ્સ પર એને એક્ઝિક્યુટ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 36નો ડાઉનસાઇડ ઉપર. ફર્સ્ટ ટાર્ગેટ હશે 130નો અને સેકન્ડ ટાર્ગેટ હશે 165. ઓકે, તો અહીંયાથી જે સ્ટ્રેટેજી મળતી દેખાઈ રહી છે 22500નો પુટ ખરીદો, 22300નો પુટ વેચવો નિફ્ટી માટે, જ્યાં 130 165ના લેવલ્સ દેખાઈ શકે છે અને 36ના સ્ટોપ લોસ સાથે એક આ સ્ટ્રેટેજી મળતી દેખાઈ રહી છે નિફ્ટી માટે. ત્યારબાદના કાઉન્ટર પર વ્યૂ લઈએ તો દીપક નાઇટ્રાઇટમાં આજે સવારથી એક મજબૂતી જોઈ રહ્યા છે આપણે કુનાલ. શોર્ટ કવરિંગ છે, 4.5% મજબૂત, 3.5%ના ઓઆઈ કટ થતાં આપણને દેખાડી રહ્યું છે આ કાઉન્ટર. કઈ રીતે તમે સલાહ આપશો આના માટે? સ્ટોક કાફી સ્ટ્રોંગ છે. તમે લોંગ ટર્મ ચાર્ટ પર પણ જોશો તો એક ફ્રેશ વીકલી બ્રેકઆઉટ પણ આવી ગયું છે. પ્લસ હાયર લો ફોર્મેશન ઇન્ટેક્ટ છે ટેકનિકલ્સ ઉપર. સો કરંટ લેવલ્સથી પણ તમે બાય જ કરી શકો છો. સો સ્ટોકને એક સપોર્ટ બની ગયો છે 2450નો, તો જ્યાં સુધી 2450 નથી તોડતું ત્યાં સુધી વ્યૂ બુલિશ છે. ફર્સ્ટ ટાર્ગેટ તમારે રાખવાનો છે અપસાઇડમાં છે 2700નો અને સેકન્ડ ટાર્ગેટ છે 2830નો. સો દીપક નાઇટ્રેટ તમે કરંટ લેવલ્સથી પણ લોંગ કરી શકો છો. ઓકે, 2830 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે હાલના સ્તરેથી ખરીદારી દીપક નાઇટ્રેટ માટે. આલ્કેમ લેબમાં અત્યારે લોંગ બિલ્ટઅપ જોઈ રહ્યા છે કુનાલ. 4.5% મજબૂત છે આલ્કેમ લેબ અને લગભગ 10%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને બતાવી રહ્યું છે. આ કંપની માટે કઈ રીતે સલાહ રહેશે આપની?
આઈ થિંક ટેકનિકલ્સ પર એક સારો બ્રેકઆઉટ આવ્યો છે, વોલ્યુમ સાથે આ બ્રેકઆઉટ આવ્યો છે અને ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ છે. સો ક્લિયર કટ બુલિશ મોમેન્ટમ છે. શોર્ટ ટર્મનું જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ સ્ટોકને આવે છે એ છે 5200નું. સો શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ કહો તો 5200 સુધી આવી શકે છે. નવી ખરીદી કરવી હોય તો ડિપ્સનું વેટ કરો. અગર તમને 5020-30ની આસપાસ મળે છે તો બેસ્ટ બાય ઓપોર્ચ્યુનિટી હશે. ત્યાં તમે ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 4900નો અને 5200ના ટાર્ગેટ્સ હશે અપસાઇડ માટે. ઓકે, તો એલ્કેમ લેબ પર એક વ્યૂ બંધો દેખાડી રહ્યું છે. ત્યારબાદ જે આજે ખાસ કરીને કુનાલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને ફાઇનાન્સિંગ પર આરબીઆઈને જે કડક એક્શનની તૈયારીઓ જોઈ રહ્યા છે, પીએફસી આરઈસી બંનેમાં આજે સવારથી એક નેગેટિવ એક્શન છે. પીએફસી જેવો શોર્ટ બિલ્ટઅપ છે, 8.5% નીચે છે અને 10%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન, જ્યારે આરઈસીમાં લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે, 7.5% નીચે છે અને 6.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં પણ દેખાડી રહ્યું છે. આ બંને શેર્સ માટે કઈ રીતે સલાહ રહેશે? સો આઈ થિંક 2-3 દિવસ પહેલાં રિઝલ્ટ પછી આપણે સ્ટ્રોંગ બાઇંગ એક્શન જોઈ હતી સ્ટોકમાં. આજે કંઈ ન્યૂઝ બેઝ સેલિંગ દેખાય છે. ક્લિયર કર અગર ટેકનિકલ ચાર્ટ પર જોઈએ તો હજી પણ લોંગ ટર્મ ટ્રેન્ડ ઇન્ટેક્ટ જ છે. પણ સિન્સ ન્યૂઝ બેઝ છે આપણે જોવું પડે કે એની ઇમ્પેક્ટ કેટલું મોટું આવશે અને અહીંયાથી ફોલોઅપ સેલિંગ પ્રેશર આવે છે કે નહીં. સો કરન્ટલી મારો વ્યૂ અવોઇડ હશે આરઈસી પીએફસી પર. તમે અગર લોંગ પોઝિશન્સ હોલ્ડ કરો છો આઈધર ઓફ ઇટમાં તો આરઈસીમાં તમે 480નો એક સ્ટોપ લોસ લગાડીને કામ કરો. વેરી બ્રીફ થાય છે તો તમારી લોંગ પોઝિશન્સ એક્ઝિટ કરી દે. ઓકે, તો આરઈસીમાં 480નો સ્ટોપ લોસ છે તમારું રોકાણ છે, તો બાકી હાલ અવોઇડ માટે, ફ્રેશ એન્ટ્રી માટે. અન્ય એક કાઉન્ટર જે આજે ઘટી રહ્યું છે સૌથી વધારે ટાઇટન છે. કુણાલ, આપણે જાણીએ છીએ Q4ના નંબર્સ જે છે અનુમાન મુજબ નથી આવ્યા, એને લીધે ટાઇટનમાં આજે આપણે સવારથી એક સેલિંગ જોઈ રહ્યા છીએ. અત્યારે ટાઇટનમાં છે શોર્ટ બિલ્ટઅપ 7.5% નીચે, 17%ના ઓઆઈ એડિશન આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે સલાહ રહેશે? ઓલમોસ્ટ ડેઝ લો આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે ટાઇટન. આઈ થિંક રિઝલ્ટ પછી જે બ્રેકડાઉન આવ્યું છે વોલ્યુમ સાથે આવ્યું છે 3500નો હવે જે સપોર્ટ હતો એ રિઝલ્ટ પછી એક ડિસાઇસિવલી બ્રેક થઈ ગયો છે વોલ્યુમ સાથે. બે તરીકે છે, તમે ફેઝ મેનરમાં એને વેચી શકો છો, કરંટ લેવલ્સ પર પણ વેચવું હોય સ્ટાર્ટ કરી શકો છો. પુલ બેક્સ મળે, તમને બાઉન્સ મળે તો યુટિલાઇઝ કરો એને વેચવા માટે. 3500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની ગયું છે. જ્યાં સુધી આ લેવલ નહીં નીકાળે નવી તેજી નહીં આવે સ્ટોકમાં. ડાઉનસાઇડ ઉપર અગર આ કન્ટિન્યુ રહેશે તો 3100 સુધી સ્ટોક આવી શકે છે. સો સેલ ઓન રાઇઝનો અપ્રોચ છે, 3500 તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ અપસાઇડ ઉપર. ઓકે, તો એક વ્યૂ જે છે કે આપણને બનતો દેખાય રહ્યો છે. ખાસ કરીને ટાઇટન માટે આજે પરિણામ બાદનું એક નેગેટિવ એક્શન છે. પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ આજે ખાસું ત્યાં એક પ્રેશર કુનાલ આપણે જોયું કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્ક્સ. અત્યારે પણ જોઈએ વાયદા બજારમાં તો પીએનબી 7% નીચે છે, શોર્ટ બિલ્ટઅપ કેનેરા બેંક, બેંક ઓફ બરોડામાં આપણને એક ઘટાડો આરબીએલ બેંક બતાવી રહ્યું છે. દિગ્ગજ એસબીઆઈમાં પણ આપણે જોઈ રહ્યા છીએ 80%નું દબાણ છે, શોર્ટ બિલ્ટઅપ છે. કઈ રીતે આ બધા કાઉન્ટર્સ છે પીએસયુ બેન્કિંગ માટેનો તમારો વ્યૂ રહેશે? આ ઘટાડામાં પણ કોઈ જગ્યાએ તક છે ખરીદારીની, એન્ટ્રીની? આઈ થિંક નિફ્ટી પીએસયુ બેંક્સ અગર તમે લોંગ ટર્મ ચાર્ટ જોશો તો હજી પણ સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ જ છે, કાંઈ ખરાબ નથી થયું. ડેફિનેટલી એક કરેક્શન આવ્યું છે અને શાયદ થોડુંક આ કરેક્શન આગળ વધશે પણ. બટ મારા હિસાબથી તમને આજે ડિપ્સમાં પણ મળે છે પીએસયુ બેંક્સ. સ્પેસિફિકલી એસબીઆઈની વાત કરું તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. એસબીઆઈનું લોંગ ટર્મ ચાર્ટ હજી પણ ઇન્ટેક્ટ છે. 789, 790 ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ છે. સો અગર આ ફોલોઅપ સેલિંગ પ્રેશર સ્ટોકને 790 સુધી લઈ જાય છે, આઈ થિંક ત્યાં તમે એક બાય પ્લેસ કરી શકો છો કરવા માટે. 780નો સ્ટોપ લોસ રાખવા અને વાપસ 820, 830ના ટાર્ગેટ્સ આપણે અપસાઇડ માટે જોઈ શકીએ છીએ. ઓકે, 780 સ્ટોપ લોસ અને 820, 830 સુધીના લેવલ્સ બતાવી શકે છે બાય ઓન ડિપ્સ એસબીઆઈ માટે. એ સાથે ચાલ બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ. બ્રેકમાં જતાં પહેલાં જણાવીએ, આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. દેશના ભવિષ્યના ઘડતરમાં તમારો મત ખૂબ જ કિંમતી છે. સીએનબીસી બજાર તમામ ગુજરાતીઓને વિનંતી કરે છે કે આવતીકાલે ખાસ કરીને ચોક્કસથી સશક્ત લોકશાહી માટે સૌથી પહેલાં મતદાન કરજો. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું અને કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ. જે રીતે આપણે વાત કરી કે માર્કેટ વોલેટાઇલ રહી શકે છે, મારો એક સેલ અને એક બાય કોલ હશે. સેલ કોલ હશે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના ફ્યુચર્સ ઉપર. સ્ટોક ઓલરેડી એક શાર્પ કરેક્શન જોયું હતું, ત્યાંથી આપણે એક પુલબેક જોયું છે. આ પુલબેક ઓપોર્ચ્યુનિટી છે વાપસ સેલ કરવા માટે સ્ટોકને. 574, 575ની આસપાસ ટ્રેડ કરે છે. તમે કરંટ લેવલ્સ પર જ એને સેલ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 590નો અપસાઇડમાં. ફર્સ્ટ ટાર્ગેટ હું સ્ટોકમાં જોઉં છું એ છે 560.
અને સેકન્ડ ટાર્ગેટ છે 545નો. સો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સેલ હશે કરંટ લેવલ્સથી. સેકન્ડ સ્ટોક છે એ છે મારો બાય સાઇડ ઉપર. આપણે જે રીતે શોમાં પણ ડિસ્કસ કર્યું કે દીપક નાઇટ્રેટ ટેકનિકલ્સ પર કાફી સારું લાગે છે. એક મસ્ત બ્રેકઆઉટ આવ્યું છે વોલ્યુમ સાથે અને ત્યાં જે બ્રેકઆઉટ છે સસ્ટેનેબલ છે. તો મને લાગે છે કે કરંટ લેવલ્સથી પણ દીપક નાઇટ્રેટમાં કાફી અપસાઇડ બાકી છે. 25,550ની આસપાસ ચાલે છે સ્ટોક, તો તમે કરંટ લેવલ્સથી જેને બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે જે ડાઉન સાઇડ ઉપર રાખવાનું છે એ છે 2460નો અને જે ફર્સ્ટ ટાર્ગેટ હશે એ છે 2700 અને સેકન્ડ ટાર્ગેટ હશે 2780નો. ઓકે, એક સેલ કોલ. સૌથી પહેલાં તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ 590 સ્ટોપ લોસ, નીચે 560 545 સુધીના લેવલ્સ બતાવી શકે છે અને દીપક નાઇટ્રેટ માટેના લેવલ્સ છે 2460નો સ્ટોપ લોસ, 2700 2780 સુધીના બીજા લક્ષ્યાંક આપણને અહીંયા દેખાઈ શકે છે. ત્યારબાદ અન્ય કાઉન્ટર જે છે એબીબી ઇન્ડિયા માટે વ્યૂ લઈએ કુનાલ. શોર્ટ કવરિંગ છે 3.5% મજબૂત, 3%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા દેખાડી રહ્યો છે. આના માટે કઈ રીતે સલાહ એબીબી ઇન્ડિયા? આઈ થિંક ટ્રેન્ડ કાફી સ્ટ્રોંગ છે. એક હાયર લોના ફોર્મેશનમાં ચાલે છે અને સ્ટોકનું મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. સો શોર્ટ ટર્મ બેસિસ પર લાગે છે 7,100ના ટાર્ગેટ્સ આવી શકે છે. સ્ટોપ લોસ રાખવાનું છે 6,780નો. ઓકે, 6,780 આ સ્ટોપ લોસ અને એક મજબૂત કાઉન્ટર લાગી રહ્યું છે એબીબી ઇન્ડિયા. ત્યારબાદ આજે ઓવરઓલ જ્યારે માર્કેટે ઘટ્યું તો આઈટી સેક્ટર એક ખરીદારી બતાવી છે કુનાલેમાંથી. અત્યારે ટીસીએસ જુઓ શોર્ટ કવરિંગ છે 2% આસપાસની એક મજબૂતી. ઇન્ફોસિસમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે લોંગ બિલ્ટઅપ છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સમાં ખરીદારી. ઓએફએસએસ મજબૂતી બતાવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સેક્ટરને અને કોઈ કાઉન્ટર પર પસંદગી લાર્જ કેપ મિડ કેપમાંથી? આઈ થિંક આઈટીમાં આપણે સારું એવું કરેક્શન જોયું છે હાયર લેવલ્સથી. ફાઇનલી આપણે લોઅર એન્ડથી થોડી બહુ બાઇંગ દેખાય છે આઈટીના સ્પેસમાં. ત્યાં ટીસીએસ સ્ટ્રોંગ છે. જે રીતે માર્કેટ વોલેટાઇલ થયું છે આઈ થિંક આ લાર્જ કેપ આઈટી થોડુંક ડિફેન્ડ કરવા આવશે માર્કેટ્સમાં. તો ત્યાં ટીસીએસ પર થોડુંક વ્યૂ બુલિશ રહેશે. જેનું રેઝિસ્ટન્સ હતું 3,900ની આસપાસ એને સરપાસ કરી નાખ્યું છે. સો અહીંયાથી એક રેલી કન્ટિન્યુ થઈ શકે 4,000ના લેવલ્સ માટે. સો 4,000ના લેવલ્સ માટે તમે બાય કરી શકો છો. 3890નો સ્ટોપ લોસ રાખવાનો છે ડાઉન સાઇડ ઉપર. ઓકે, લાઈક આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે આ સેક્ટરમાંથી ટીસીએસ માટેની પસંદગી. એચયુએલ માટેનો એક વ્યૂ લઈએ. શોર્ટ કવરિંગ છે ત્યાં કુનાલ. 1% મજબૂત છે, 0.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો સેટઅપ એચયુએલનું? જેને આપણે વાત કરી કે એફએમસીજી આજે ઘણા ટાઈમ પછી થોડું કંઈક બાઇંગ ઇન્ટરેસ્ટ બતાવ્યું છે. અગર હિન્દુસ્તાન યુનિલિવરની લોંગ ટર્મ ચાર્ટની વાત કરું તો ટ્રેન્ડ હજી ડાઉન ટ્રેન્ડમાં જ છે. પણ રિવર્સલ્સના સાઇન્સ દેખાય છે આજના ટ્રેડિંગ સેશનમાં સ્પેસિફિકલી. સો અગર આજે સ્ટોક 2250ના ઉપર અગર ક્લોઝિંગ આપે છે તો વાપસ તમે એક લોંગ પોઝિશન્સ લઈને જઈ શકો છો. સ્ટોપ લોસ રાખવાનું છે 2,220નો અને ટાર્ગેટ હશે તમારા 2,300નો. 300 સુધીના લેવલ્સ બતાવી શકે છે એચયુએલ. પરિણામ આજે છે અને પહેલાં જે મજબૂતી બતાવી રહ્યું છે કાઉન્ટર ગુજરાત ગેસ છે કુનાલ. લોંગ બિલ્ટઅપ છે, 3.5% મજબૂત છે, 12%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે આના માટેની સલાહ રહેશે ગુજરાત ગેસ? સ્ટોક એના ક્રિટિકલ મૂવિંગ એવરેજની આસપાસ ટ્રેડ કરે છે. એ છે 100 EMA પ્લસ આજના ટ્રેડિંગ સેશનમાં આપણે ઇન્ટ્રાડેમાં જોયું છે કે 20 DMA પણ એને સરપાસ કર્યું છે. સો વોલ્યુમ બેઝ બાઇંગ દેખાય છે. સો લોંગ સાઇડ પર જ બેટ લઈશ. 530નો સ્ટોપ લોસ રાખવાનો છે ડાઉન સાઇડ ઉપર અને અગર રિઝલ્ટ પોઝિટિવ આવ્યો અને મોમેન્ટમ કન્ટિન્યુ રહે છે તો સ્ટોક 570 585ના લેવલ્સ બતાવી શકે છે. 580 સુધીના લેવલ્સ પણ આપણને ગુજરાત ગેસમાં દેખાઈ શકે છે. સિમેન્ટ્સ માટેનો વ્યૂ લોંગ બિલ્ટઅપ છે ત્યાં કુનાલ. અત્યારે 6,170 પર કારોબાર થઈ રહ્યો છે સિમેન્ટ્સ. 2.5% મજબૂત છે અને 8%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણે જોઈ રહ્યા છીએ. આ કંપની કઈ રીતે જોઈ રહ્યા છો તમે? મીન્સ તમે જોશો કે રેલી આપણને બહુ સ્ટ્રોંગ દેખાય છે સ્ટોકમાં. તમે વીકલી ચાર્ટ પર જોશો તો લાસ્ટ 4 વીકથી સ્ટોક હંમેશા એક પોઝિટિવ ક્લોઝિંગ જ આપ્યું છે. સો મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. જે લોઅર લેવલ્સથી હોલ્ડ કરે છે, ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરે. ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાનો છે 5,850. ફ્રેશ એન્ટ્રી આ લેવલ્સ પર હું રેકમેન્ડ નહીં કરીશ. અગર તમને 5,900 950ના ઝોનમાં મળે છે તો વાપસ તમે લોંગ ઇનિશિએટ કરી શકો છો 6,200ના ટાર્ગેટ્સ માટે. ઓકે, એક વ્યૂ સિમેન્ટ્સ પર બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે કુનાલ સમય થયો છે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ આપના. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાંથી મારા ક્લાયન્ટ્સને પણ સજેસ્ટ કર્યા છે. જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી.
તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. આગળ નીરજ અને આરતી લઈને જોડાશે ક્લોઝિંગ બેલ. બ્રેકનો સમય થયો છે ને બ્રેકમાં જતાં પહેલાં જણાવીએ કે CNBC આવાસ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનેમિક્સ, કોમોડિટી ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાસના કોમોડિટી ગુરુકુલના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.